22/9/2025 ભારત સરકારે મેડિક્લેમ અને જીવન વીમાથી જે જીએસટી દૂર કર્યો છે એ લાગુ પડશે. પરંતુ જો તમે નવો મેડિક્લેમ કે જીવન વીમો લેવા માંગતા હોય તો મારી સલાહ છે કે 22 તારીખ પહેલા લઈ લેજો. કારણ કે 22 તારીખથી જીએસટી દૂર થશે, પરંતુ જો કંપનીઓને નુકસાન થશે તો કંપનીઓ 22 તારીખ પછી પ્રીમિયમ પણ વધારી શકે છે. એટલે જો તમે મેડિક્લેમ નવો લેવા માંગતા હોય કે નવો ટર્મ પ્લાન લેવા માંગતા હોય તો આજે જ લઈ લેજો. એક સાથે 5 વર્ષનું મેડિક્લેમનું પ્રીમિયમ ભરીને તમને પ્રીમિયમમાં ડિસ્કાઉન્ટ તો મળશે જ, પરંતુ જો તમે એક સાથે 3 વર્ષ કે 5 વર્ષનું પ્રીમિયમ ભર્યું હશે, જો તમારો ઉંમરનો સ્લેબ બદલતો હશે તો એ પ્રીમિયમ વધારો તમને લાગુ નહીં પડે. પ્લસ સરકારનું કાંઈ નક્કી નહીં ક્યારે જીએસટી પાછો વધારી દે, અને જો એ સરકાર પાછો જીએસટી વધારશે તો એ જીએસટી પણ તમારે વધારો લાગુ નહીં પડે. તો આજે જ કોલ કરો 7161 12 985 જયદીપ કુંદડિયા, અને આજે જ તમારા પરિવારનો મેડિક્લેમ અને તમારો ટર્મ પ્લાન લઈને તમારા પરિવારને સુરક્ષિત અને સલામત કરો, એ પણ જીએસટી આપ્યા વગર. થેન્ક યુ.